ઉત્તર ગુજરાતના પાટણનું પટોળું એ એક એવી કળા છે જે માત્ર સાડી નથી પરંતુ સદીઓ જૂની પરંપરા, ધીરજ અને અદ્ભુત કારીગરીનું જીવંત પ્રતીક છે. આશરે 2000 વર્ષ જૂની ડબલ ઇકત વણાટ પદ્ધતિથી તૈયાર થતું પટોળું આજે પણ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખને જાળવી રાખ્યું છે. આજે આપણે પટોળાની રસપ્રદ વાતો વિશે જાણીએ. જે પાટણના પટોળા છે એ આ કારીગરી 2000 વર્ષ જૂની આર્ટ છે અને 2000 વર્ષથી એ જ પ્રોસેસને એ જ મેથડથી કામ થાય છે. અને આજથી 900થી 1000 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા અને ત્યારે 700 સાલી ફેમિલી પટોળા બનાવતા. ખૂબ જ હાર્ડવર્કને ઓછું મળતાના લીધે ધીરે ધીરે આ લુપ્ત થઈ ગઈ અને આજે 3 ફેમિલી આ પાટણના પટોળા ઓરિજિનલ ડબલ ઇકત પટોળા બનાવી રહી છે. અને 2013માં અમને આમાં જીઆઈ સર્ટિફિકેટ મળ્યો, જીઆઈ ટેગ મળ્યો હતો. અને આજે અમે જે 3 ફેમિલી છીએ 3 ચાકરને એ આ આર્ટને સાચવી રાખી. પાટણના પટોળાને જીઆઈ ટેગ મળવાથી એને ઘણા બધા ફાયદા થયા. એમાં એક તો કે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે, એ સૌથી મહત્ત્વનું છે. અને બીજી વસ્તુ કે આનું ડુપ્લિકેશન નથી થતું, એટલે એના લીધે શું છે કે લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે કે આ પરફેક્ટ અને ઓરિજિનલ પાટણનું રિયલ પટોળું છે. કે આ પાટણનું રિયલ પટોળું છે એ નીતા અંબાણીજીના ત્યાં, સચિન તેંડુલકરજીના ત્યાં બી છે. પ્રધાનમંત્રી, ઇટલીના પ્રધાનમંત્રીને બી પાટણનું પટોળું જે છે એનો કેસ એમને પહેરાવીને મોદી બહુમાન કરેલું. અને નરેન્દ્ર મોદીજીએ બી પોતે આ પાટણનું પટોળું કેસ તરીકે જમવા ઉપર પહેરીને પ્રવચન કરેલા. એક પટોળું તૈયાર કરવામાં ઘણા મહિનાઓથી લઈને 1 વર્ષ કે તેથી વધારે સમય પણ લાગી શકે છે. આજે પાટણમાં માત્ર ગણતરીના પરિવારો જ આ પરંપરાગત કળાને જીવંત રાખી રહ્યા છે. મારું નામ સાવંત મહેન્દ્રભાઈ સાલવી છે. હું પાટણમાં અમારા પરિવારમાં પટોળા બનાવવાનું કામ કરું છું. અમારું પરિવાર છેલ્લા 900 વર્ષથી પણ વધુ પ્રાચીન એવી પટોળાની પવિત્ર કલાને જાળવવાનું અને આપણા ભારત દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનું કામ કરી રહ્યું છે. પટોળાની સૌથી મોટી ખાસિયત તેની ડબલ ઇકત વણાટ પદ્ધતિ છે. સાડી વણતા પહેલા જ તાણા અને વાણાના દરેક રેશમી તાતણાને ચોક્કસ ડિઝાઇન પ્રમાણે રંગવામાં આવે છે. ત્યારબાદ બંને એટલી બારીકાઈથી તેને વણવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે. મશીનથી બનતા કપડાના આ યુગમાં પણ પાટણનું પટોળું પોતાની અસલિયત અને વૈશ્વિક ઓળખ સાથે અડીખમ ઊભું છે. દરેક પટોળામાં માત્ર રંગો અને ડિઝાઇન જ નહીં પરંતુ કારીગરોની વર્ષોની સાધના, ધીરજ અને સંસ્કૃતિના વારસાનો સમાવેશ થાય છે.